દેવઉઠી 11ના દિવસે તુલસી વિવાહનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે પોરબંદરવાસીઓ પણ આ ઉજવણીમાંથી બાકાત કેવી રીતે રહે? હા, પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે તુલસી વિવાહની અનેરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને જીટીપીએલ પરિવાર સાથે મોટી સંખ્યામાં નગરજનો સહભાગી બન્યા હતા. હિન્દુ શાસ્ત્રો મુજબ દેવઉઠી 11થી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠી 11ના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. પુરાણ ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા, તેથી ગોપીઓ તુલસીને પોતાની સોતન માને છે. આ દિવસે તુલસીને શૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઉઠાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહૂર્તમાં કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં શ્રી હરિમંદિર ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન થયું હતું. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં થયેલા આયોજનમાં વરપક્ષે જાનની સંપૂર્ણ જવાબદારી રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા અને તેમના પરિવારે લીધી હતી, તો કન્યા પક્ષે દિલ્હીના રીચાબેન શર્મા અને તેમના પરિવાર સહભાગી થયો હતો, જેમાં પોરબંદરના ભાવેશ્વર મંદિર ખાતે ભગવાન શાલિગ્રામનું સ્થાપન કરી વિધિવત રીતે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પોરબંદરમાંથી જાનૈયાઓ મોટી સંખ્યામાં ભાવેશ્વર મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોએ ભજન કીર્તન કરી ભગવાન શાલિગ્રામના ગુણ ગાયા હતા અને શણગારેલી ભવ્ય કારમાં ભગવાન શાલિગ્રામની જાનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સાથે જાનમાં બસ અને મોટી સંખ્યામાં કારનો કાફલો પણ જોડાયો હતો. આ તકે કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ ખાસ ઉપસ્થિત રહી અને ભગવાન શાલિગ્રામના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ટી.કે. કારિયા, અનિલભાઈ કારિયા, દિલીપભાઈ ગાજરા, ચેમ્બર ઓફ કોમર્સના જિગ્નેશભાઈ કારિયા, જીતેશભાઈ રાયરઠા, હેમુભાઈ લાખાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ બદ્યાણી, ભરતભાઈ પોપટ, નીલનભાઈ કાનાણી, લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા, બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંચરી અને તેમની ટીમ, જાણીતા વકીલ ભરતભાઈ લાખાણી, મહેર સમાજના અગ્રણી અર્જનભાઈ ખિસ્તરિયા, નવઘણભાઈ મોઢવાડિયા, સામતભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા તેમજ ભાજપ શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, રાજપૂત સમાજના અગ્રણી જયેન્દ્રસિંહ રાણા, હિતેન્દ્રસિંહ જેઠવા, રાજદીપસિંહ જેઠવા, પ્રદ્યુમનસિંહ જેઠવા, ડોક્ટર પર્યંતસિંહ વાળા, ચંદ્રસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રબોધસિંહ જાડેજા અને બલવીરસિંહ જેઠવા સહિતનાઓ સહભાગી થયા હતા. તો ચાંદ પ્રયાણ માટે બસ જેવા વાહનોની વ્યવસ્થા સુદામા ટ્રાવેલ્સ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી હતી. નિપુર પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.